भगवान की जय। पदारविन्देन पदारविन्देन मुखारविन्देन विनिवेशयन्तं वत्स्यपत्रस्य ऊते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जीवे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसाद्वोचत्, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेति, नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति। जीवे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तातिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जीवे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું કે નંદ બાવાને ત્યાં દાઢી દાઢણ નાચવા આવ્યા છે. નંદ મહોત્સવમાં નાચે છે અને કહે છે, રાજા કે હમ દાઢી, વ્રજરાજ કે હમ દાઢી. એટલું બધું ગૌરવ લે છે કે અમે નંદ રાજાના દાઢી છીએ. તેના પછી એક કવિ રસખાનની વાત આવે છે. એવો મુસલમાન હતા. શ્રીનાથજી બાવા પ્રસન્ન થયા, પૂછ્યું કે રસખાન તમારે શું જોઈએ છે? ત્યારે રસખાન કહે છે કે મને બીજો જન્મ આપો ને તો વ્રજભૂમિમાં આપજો, અને મનુષ્ય બનાવો તો વ્રજનો ગોવાળિયો બનાવજો. પશુ બનાવો તો નંદ બાવાના ઘરની ગાય બનાવજો, તેથી મારું દૂધ ઠાકોરજી આવે છે. પથ્થર બનાવો તો ગિરિરાજજીની શિલા બનાવજો. પક્ષી બનાવો ને તો વ્રજની કોયલ બનાવજો. દાઢી દાઢણ કહે છે કે અમારે સોનું ચાંદી રત્નો કશું નથી જોઈતું. એવા આશીર્વાદ આપો કે બીજો જન્મ અમારો વ્રજભૂમિમાં થાય. ગોપીઓ પીળા વસ્ત્રો પરિધાન કરીને નંદાલય તરફ જાય છે. પીળો રંગ એ પ્રેમનું પ્રતીક છે. ગોપીઓ કનૈયાને આશીર્વાદ આપે છે. ગોપીઓ નંદ મહોત્સવમાં રમે છે. ઉત્સવમાં ગુલાલ કરતાં હળદરનું ખૂબ મહત્વ છે. દહીંના માટલા સામ સામે ધરાવી અને ફોડે છે. બધા ખૂબ મજબૂત હતા. 6 મહિના સુધી યમુનાજીનું જળ દૂધ દહીંને લીધે સફેદ થઈ ગયું. નંદ મહોત્સવ 6 મહિના ચાલ્યો. નંદ બાવાએ એકલા નંદ બાવાએ નહીં, ગોકુલમાં રહેતા તમામ લોકોએ કંઈક ને કંઈક લૂંટાવ્યું છે. અતિ આનંદમાં માણસ નાચે છે. વ્રજવાસીઓ નાચવા લાગ્યા. દહીં દૂધનો કિચડ થયો.
ગોપીઓના આભૂષણો એ કીચડમાં જળાઈ ગયા અને જાણે જમીનમાં હીરા રત્નો ચોળ્યા હોય ને તેથી નંદબાવાના ચોકમાં સુંદરતા નિખરવા લાગી. રોહિણીના પતિ વસુદેવ મથુરામાં છે. નંદબાવાએ રોહિણીજીને ભાગ્યશાળી કહ્યા છે. કેમ તો કે માતા દેવકીજીને વ્રજની લીલાનો લાભ નથી મળ્યો, જ્યારે રોહિણીજીને તો વ્રજલીલા અને દ્વારિકા લીલા બંનેનો આનંદ પ્રાપ્ત થયો છે. પછી કહ્યું કે તુલસી પંચીન કે પીએ ઘટે ન સચતા નીર, ધર્મ કિએ ધન ના ઘટે ક ગયા દાસ કબીર. નંદબાવા કંસને ટેક્સ આપવા જાય છે. કંસ પૂછે છે કે શેના માટેનું છે આ? તો કહે છે કે હવે મારો કનૈયો આવ્યો છે, તો કે તમારા કનૈયાનો આશીર્વાદ આપું છું કે તમારો કનૈયો બહુ ભવિષ્યમાં મોટો રાજા થશે, એના બધા દુશ્મનો નાશ પામશે. કંસને ક્યાં ખબર છે કે પોતાનો નંબર પણ એના દુશ્મનમાં આવી જવાનો છે. નારદજી વૈકુંઠમાં જાય છે તો કે ઠાકોરજી નથી, ક્યાં ગયા હશે? ફરતા ગોકુળમાં આવે છે. કે છે કે ઠાકોરજી એકલા તો પધારે નહીં, રાધિકાજી પણ હોવા જોઈએ. દરેકના ઘરે જાય છે, ત્યાં વૃષભાનના ઘરે તેમને રાધાજીના દર્શન થાય છે. કહે છે કે કિશોરીજી મને રાસલીલાના દર્શન કરાવો. નારદજી આંખ બંધ કરે છે ને ત્યાં જ વૃષભાન રાજાના ઘરમાં ગોપીઓને શ્યામ સુંદર પ્રગટ થયા અને રાસનો જલસો થયો. નારદ યશોદાને ત્યાં જાય છે. કહે છે કે મેં તમારા કનૈયા માટે દીકરી ગોતી રાખી છે. તો કે કોણ છે? તો કે વૃષભાણની દીકરી રાધા. તો કે એ તો મોટી છે, કજોડું થશે. તો કે કાંઈ વાંધો નહીં. નારદ શ્રી કૃષ્ણના દર્શન કરી નંદાલયમાંથી જાય છે. એને વિચાર થાય છે કે કૈલાસવાળા દેખાયા કેમ નહીં? શંકર ભગવાન મહાદેવજી કહે છે કે હું મહાપ્રભુજીની ભાગવત કથા સાંભળવા જાઉં છું. નારદજી કહે છે કે નિરાકારમાંથી સાકાર થયા છે. ભોળાનાથ આંખ બંધ કરીને જેને તમે જોવા ઈચ્છો છે ને એ તો નંદ બાવાને ઘેર પ્રગટ્યા છે. ખુલ્લી આંખે દર્શન કરવાના છોડી અને આ ધ્યાન ધરીને આંખો બંધ કરીને કેમ બેઠા છો? મહાદેવે તો ભસ્મ ચોળી ગળામાં સર્પ નાખ્યા, જોગી બનીને ગોકુલમાં પધાર્યા. બાલા મેં જોગી જસ ગાયા, બાલા મેં જોગી જસ ગાયા. નંદાલયમાં જાય છે. માં યશોદાને કહે છે કે મારે હિમાલયમાં બેઠેલા યોગીઓ જેનું નિત્ય ધ્યાન કરે છે ને, વેદો જેની સ્તુતિ કરે છે ને, એ કનૈયાના મારે દર્શન કરવા છે. યશોદાએ વિચાર્યું કે આને કંઈક સોના ચાંદી મોતી રત્નો આપશું તે વયા જશે. તો કે આ બધું મારે કાંઈ ન જોઈએ. ના લે હું તેરો પાટ પટંબર, ના લે હું કંચન માયા. કે મારે આ બધું કાંઈ જોઈતું નથી. ગોપીઓને બોલાવે છે. યશોદા મહાદેવજીને બહાર કાઢે છે. કહે છે કે તમે આવું ન કરો, તમે જાણતા નથી કનૈયાની ને મારી જૂની દોસ્તી છે. માં યશોદા ગભરાય છે કે આવા યોગીને જોશે અંગે ભભૂત સાપ ગળામાં તો મારો કનૈયો ડરી જાય. મહાદેવજીને નંદાલયમાંથી જવાનું કહે છે. મહાદેવજી કહે છે કે માતા તમે એને સંતાડી રાખ્યો ને સારું નથી કર્યું. યશોદા વિચારે છે કે આ જોગીની હઠ સારી નહીં, કનૈયાને બહાર લઈ આવ્યા. કૃષ્ણના હાથ ઉપર મહાદેવજીની નજર પડી. કહે છે કે કનૈયાની હાથની રેખા બહુ સરસ છે. તો કે જ્યોતિષ જાણો છો? તો કે હા. તો કે એનું આયુષ્ય? તો કે એનું ઘણું આયુષ્ય છે. એની વહુ કેવી આવશે? મારી સાથે બનશે કે નહીં? મહાદેવ કહે છે કે કનૈયાનું લગ્ન સ્થાન બગડ્યું છે, વહુ તો મળશે પણ એક નહીં, બે નહીં, 16,000 વહુ આવશે. મહાદેવ કહે છે કે ગભરાવ નહીં, તમારે એક દિવસ પણ એ લોકો સાથે રહેવું નહીં પડે. જશોદા ગભરાઈ ગયા. કહે છે કે વાદુર સાચું છે? તો કે માં આમાં છે ને રેખાઓ બહુ સૂક્ષ્મ છે. મને કનૈયો ગોદમાં આપો ને તો હું 7 જન્મનું ભવિષ્ય કહીશ. ઠાકોરજી ને મહાદેવજીને સોંપ્યા છે. ભિખારીને જાણે ખજાનો મળ્યો. આનંદ થયો. આંખમાંથી અશ્રુ આવ્યા. ત્યાંથી નીકળે છે. કહે છે કે જરૂર હોય તો બોલાવજો, હવે હું યમુના કિનારે જ અહીંયા રહું છું. મથુરામાં કંસના હાથમાંથી માયા છટકી જાય છે અને કહે છે કે દેવકીનો 8મો પુત્ર જન્મી ચૂક્યો છે.
ખોટી સલાહ આપી અને ભાઈબંધો કંસનું સત્યાનાશ વાળે છે. કંસની મીટિંગનો મુદ્દો એ છે કે દેવકીના 8મા પુત્રને શોધે કોણ? પૂતનાએ આંગળી ઊંચી કરી કે હું શોધી લાવું. પૂતના ગોકુળમાં જાય છે ત્યારે શ્રી બાલકૃષ્ણને યશોદામાં સોંપી દે છે કે તમે ગોરા છો, બાલકૃષ્ણને પર હાથ ફેરવો, બાલકૃષ્ણ પણ ગોરા થઈ જશે. કહે છે કે અજાણી સ્ત્રીનો, અજાણી નદીનો, અજાણી પાણીનો ક્યારે બી વિશ્વાસ ન કરવો. ચરિત્રની પરીક્ષા કર્યા વિના કોઈ બાળકને, કોઈ અજાણી સ્ત્રીને રમાડવા પણ ન આપવું. ભગવાનને સ્તનપાન કરાવે છે. ભગવાન ઝેર નહીં પણ પૂતનાના પ્રાણ પીએ છે. પૂતના કહે છે કે લાલા મને છોડ, આ લોક અને પરલોક બંનેમાંથી છોડ. પૂતનાનો પ્રાણ રૂંધાવા લાગ્યો, વીજળીનો કરંટ લાગ્યો એમ પૂતના જોરથી ચીસ પાડીને કહે છે કે ના ના મને છોડ. પીડામાં શબ્દો દોહરાય છે, 2 વાર બોલી છેલ્લી ઘડીએ ના ના કહેતા પ્રાણ નીકળી ગયો. પૂતનામાંથી પૂત બની. પૂત એટલે પવિત્ર. પૂતના મરતી વખતે પવિત્ર બની છે. ભગવાન જેને છોડે ને એ ભવસાગરમાં ડૂબી જાય, ભગવાન જેને પકડે ને ભવસાગર પાર કરે છે. આટલે સુધી ગઈકાલે વાંચ્યું. હવે આગળ શ્રી મહાપ્રભુજી ફરતા ફરતા એકવાર થાણેશ્વર ગામમાં પધાર્યા. ત્યાં રામાનંદ પંડિતને ત્યાં શ્રી મહાપ્રભુજીનો ઉતારો હતો. વહેલી સવારે રામાનંદ પંડિતે એની પત્નીને કહ્યું કે જલ્દી કર, છાણ લઈ લે, નહીંતર આ વૈષ્ણવો છાણ ચોરી જશે. મહાપ્રભુજી આ સાંભળી ગયા અને રામાનંદ પંડિત પર ચીડાયા, તમને શરમ નથી આવતી? વૈષ્ણવને ચોર કહો છો? એ પણ ઠાકોરજીનું જ સ્વરૂપ છે. જે સેવક વૈષ્ણવની નિંદા કરે ને એના ઘરનું પાણી પણ નથી પીતો. હું તારો ગુરુ નહીં, તું મારો સેવક. શ્રી મહાપ્રભુજી રામાનંદના ઘેરથી ચાલ્યા ગયા. આમ શ્રી મહાપ્રભુજીએ રામાનંદજીનો ત્યાગ કર્યો, પરંતુ રામાનંદે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનો ત્યાગ ન કર્યો. મહાપ્રભુજીએ રામાનંદને શીખવાડેલું કે બેટા, ઠાકોરજીને અર્પણ કર્યા વિના કોઈ વસ્તુ લેવી નહીં. એક દિવસ રામાનંદ રસ્તામાંથી પસાર થતા હતા. દુકાનમાં જલેબી જોઈ, છાબડીમાં જલેબી લીધી અને વલ્લભના સિદ્ધાંતને યાદ કર્યો, ઠાકોરજીને ધર્યા વિના ન લેવા. જલેબીની છાબડી અદ્ધર કરી છે અને કહ્યું કે હે શ્રીજી બાવા, તમે જલેબી આરોગજો. પણ આ પ્રયોગ જે વૈષ્ણવ નથી ને એને કરવા જેવો નથી. કારણ કે આપણામાં તો ઈશ્વરને ન આપી શકાય ને એવી ઘણી બધી વસ્તુઓ આપણે ખાઈએ છીએ. લોકો હવે પાઉંભાજી, મોમોસ, પીઝા એવું બધું ખાય છે. આવું બધું ઠાકોરજી ક્યાંથી આરોગે? પરંતુ રામાનંદે જે દુકાનમાંથી જલેબી લીધી હતી એ મર્યાદી વૈષ્ણવની દુકાન હતી, એટલે શ્રીજી બાવાએ એ જલેબી આરોગી. શ્રીજી બાવા રામાનંદની છાબડીમાંથી 2-4 જલેબી લઈને આરોગતા હતા. એ વખતે શ્રી મહાપ્રભુજી રાજભોગ લઈને આવ્યા. શ્રીનાથજીએ જલેબી ગાદી નીચે સંતાડી દીધી, પણ ઠાકોરજી મોઢામાં કંઈક ખાતા હોય એવું મહાપ્રભુજીને લાગ્યું. કે છે આપ કંઈક ખાઈ રહ્યા હતા. શ્રીનાથજી કહે કે ના ના, હું કાંઈ નહોતો ખાતો. વલ્લભે કહ્યું કે આપનું મોઢું ખોલો તો. શ્રીનાથજીએ મોઢું ખોલ્યું તો મોઢામાં જલેબીના ટુકડા જોયા. મહાપ્રભુજી કહે છે કે પ્રભુ, આપ ખોટું બોલો છો. આ જલેબી આવી ક્યાંથી? આપણા રસોડામાં તો જલેબી આજે બનાવી નથી, તો આ જલેબી આવી ક્યાંથી? શ્રીનાથજીની પણ ઉલટ તપાસ કરનારા આવા ભક્તોને ધન્ય છે. શ્રીનાથજી કહે છે કે વલ્લભ, તમે ગુસ્સો ન કરો તો એક વાત કહું. પેલો રામાનંદ છે ને, એણે મને જલેબી અર્પણ કરી. મને ખૂબ ભૂખ લાગી હતી એટલે 2-4 જલેબી મેં ખાઈ લીધી. તમે રામાનંદની જલેબી કેમ ખાધી? જેનો મેં ત્યાગ કર્યો છે, જે વૈષ્ણવોની નિંદા કરે છે, એના ઘરની તમે જલેબી ખાવ છો. શ્રીનાથજીએ કહ્યું કે વલ્લભ, તમે મારા કરતાં વધારે શક્તિશાળી છો. હું તો માત્ર પ્રભુ છું, તમે તો મહાપ્રભુ છો. તમે તો પકડી પણ શકો ને છોડી પણ શકશો, પરંતુ મારાથી એવું નહીં બને. હું જેને પકડું ને એને છોડી શકતો નથી. તમે મારા કરતાં મહાન છો. એમણે કહ્યું કે હે વલ્લભ, યાદ કરો, શ્રાવણ મહિનાની પવિત્ર એકાદશીની મધ્યરાત્રિએ મેં તમને વચન આપેલું કે તમે જેને બ્રહ્મ સંબંધ આપશો ને, એ જીવ ગમે તેટલા દોષોથી ભરેલો હશે
તો પણ એ જીવનો કદાપી ત્યાગ નહીં કર્યો. તેથી રામાનંદમાં વૈષ્ણવની નિંદાનો દોષ આવ્યો હોય તો પણ હું એને છોડી નહીં શકું. મહાપ્રભુજીને આ વાત સાંભળીને આનંદ થઈ ગયો. એવા લાગે કે વાહ પ્રભુ, આપ એટલા કૃપાળુ છો કે તમે શરણાગતના દોષોને પણ જોતા નથી. એ મહાપ્રભુજી લખે છે કે ઠાકોરજી પૂતનાને બિચારીને રીબાવીને મારે છે. એક ઝાટકે મારી નાખે તો પૂતનાને આટલું બધું કષ્ટ કેમ આપે છે? તો મહાપ્રભુજી જેનો જવાબ આપે છે, કહે છે કે હે પૂતના, એ 16,000 બાળકોને આ રીતે રીબાવીને માર્યા છે. તો ભગવાન કહે છે કે હું પણ તને શાંતિથી મળવા નહીં. જેવી કરે છે કરણી એવી જ ભોગવવી પડે છે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે ઠાકોરજી પૂતનાને આટલી બધી પીડા કેમ આપે છે? તો કે એના પર કૃપા કરવા. અરે, દુઃખ આપવામાં શેની કૃપા? ઠાકોરજીએ નક્કી કર્યું છે કે પૂતનાને મુક્તિ આપવી છે, પણ મુક્તિ ક્યારે મળે? એના સમસ્ત પાપો બળીને ભસ્મ થઈ જાય ને તો જ મુક્તિ મળે. પાપનો ક્ષય દુઃખ ભોગવવાથી થાય છે. પૂતનાના પાપનો ક્ષય કરવા પ્રભુએ એને દુઃખ આપ્યું છે. ભગવાન જ્યારે કૃપા કરે ને ત્યારે દુઃખ આપે છે. દુઃખ દ્વારા પાપોનો ક્ષય થાય છે, અને પાપોનો ક્ષય થાય ને ત્યારે મુક્તિ જલ્દી મળે. એટલે દુઃખ એ તો પ્રભુની કૃપા છે. દુઃખ આપવામાં પણ ઈશ્વરનો ઈરાદો તો કૃપા કરવાનો જ છે. પૂતના હાથ પગ પછાડી છેવટે આકાશમાં ઉડી. કાનાને લઈને ઉડી છે. ગોકુળમાં આવેલા કંસના બગીચામાં પડી. કેટલાક વૃક્ષો એના પડવાથી તૂટી પડ્યા. ભગવાને પૂતનાના મોટા શરીરને બાળવા લાકડાની વ્યવસ્થા પણ એના દ્વારા જ કરાવી દીધી. લાકડાની સગવડ કરીને ગઈ. ગોપીઓ દોડતી આવી કાનાને લઈ લીધા. ઠાકોરજીનો સ્પર્શ થવાથી પૂતનાનું અસલી જ રૂપ પ્રગટ થયું. બનાવટ ત્યાં સુધી ચાલે. ઠાકોરજીની સન્મુખ કોઈની બનાવટ ચાલતી નથી. એક સાધકે એના મિત્રને કહ્યું કે હું જ્યારે ધ્યાનમાં બેસું છું ને ત્યારે મારા ઘરની બિલાડીના માથા પર હું દીવો મૂકું છું, અને મારું દૈનિક સેવા કાર્ય ચાલે ને ત્યાં સુધી બિલાડી પણ એવી જ સ્થિર બેસી રહે છે. કેવી છે અદ્ભુત સિદ્ધિ! પેલા મિત્રે કહ્યું કે મારે આપની અને બિલાડી બંનેની સિદ્ધિ જોવી પડશે. બીજે દિવસે સાધકને ઘેર ગયા. સાથે 1-2 ઉંદર પકડીને લઈ ગયા. બિલાડી બેઠી હતી, એના માટે દીવો હતો. આવનાર ભાઈએ ઉંદર કાઢ્યો અને ફેંક્યો બિલાડીની સામે. બિલાડી ડાહી ખરી, પણ ઉંદર ન જુએ ત્યાં સુધી ઉંદર જોઈને બિલાડીએ જોરથી કૂદકો માર્યો. દીવો ધ્યાનસ્થ સાધક ઉપર પડ્યો. આમ અસલિયત પ્રગટ થયા વિના રહેતી નથી. પૂતના કથા એ પૂતના વધની કથા નથી, એ તો પૂતના મોક્ષની કથા છે. પૂતનાને પણ ભગવાન મોક્ષ આપે છે. ઝેર ભરીને આવી હતી મારવા માટે, તો પણ ભગવાન એને મોક્ષ આપ્યો. પૂતના ઉદ્ધાર ચરિત્રમાં ભગવાને કર્મ માર્ગના સિદ્ધાંતને ખોટો પાડ્યો. સુરદાસજી લખે છે, પૂતના વિષ દેકર અમૃત પાયો, જો જે હી દેવે સો પાવે, જૂઠો નિયમ બનાયો. શું કહે છે? સોગા લીધીન હી શિશુપાલ, જૂઠો કલંક લગાયો, અવગુણ તજી સુરદાસ જદુપતિ અપને અંગ લગાયો. પૂતનાને મોક્ષ આપી ભગવાને પોતાના નિયમને તોડી નાખ્યો. નિયમ એવો છે કે જે જેવું કરે ને એવું ભરે. જેવું આપે એવું પામે. ગાળ દેનારને ગાળ જ દેવાય. પરંતુ પૂતનાએ તો ઝેર આપીને અમૃત મેળવ્યું ને 100 ગાળ દેનાર, પેલો ખોટા કલંક લગાડનાર પેલો શિશુપાલ જેવા અપરાધીને ભગવાને પોતાનામાં સમાવી લીધો. ઈશ્વર કેટલો દયાળુ છે! ગોપીઓને થયું કે કાનાને રાક્ષસીનો આજે સ્પર્શ થયો છે. કાનાને ગાયના મૂત્રથી સ્નાન કરાવ્યું. શ્રી અંગ ઉપર ગાયની રજ લગાડી. મસ્તક ઉપર ગાયનું પૂંછડું ફેરવ્યું. કાનાની રક્ષા માટે ગોપીઓ પૂતના કવચનો પાઠ કરે છે. ઘરમાં બાળકો માંદા પડે, નજર લાગી જાય ત્યારે પૂતના કવચનો પાઠ કરવો. બાળકના શરીર પર હાથ ફેરવતા આ પાઠ કરીએ ને તો નજર ઉતરી જાય. ચૂલામાં મરચા બાળીને પાડોશીઓને હેરાન કરવા કરતાં પૂતના કવચની યુક્તિ સ્નેહ પ્રધાન છે. અહીં ભક્તો ભગવાનની રક્ષા કરે છે. આ બનાવ પછી
લોકો જશોદાને ઠપકો આપે છે, તમે ભોળા છો, આવી રીતે અજાણી સ્ત્રીને બાળક અપાય નહીં. આ તમારી ભૂલ હતી. પૂતના છે ને પૂર્વજન્મમાં બલિરાજાની પુત્રી સ્નેહ રત્નમાલા હતી. યજ્ઞશાળામાં વામનનું સુંદર સ્વરૂપ જોઈ એના મનમાં પુત્ર સ્નેહ ઉત્પન્ન થયો. એને કહ્યું કે મારે પણ આવો પુત્ર હોત ને તો હું એને ઘોડામાં લઈને રમાડું. પરંતુ વામન ભગવાને જ્યારે બલિરાજાનું સર્વસ્વ લઈ લીધું ત્યારે આ રત્નમાલાને એવો ભાવ જાગ્યો કે આ બાળકને તો ઝેર આપીને મારી નાખવો જોઈએ. આવા બંને ભાવથી રત્નમાલા બીજા જન્મમાં પૂતના બની અને એને શ્રી કૃષ્ણને ઘોડામાં પણ લીધા અને એને ઝેર પણ પાવ્યો. શ્રી રામ એકવાર દંડકારણ્યમાં ફરતા હતા ત્યારે ઋષિઓ એમની સુંદરતા જોઈ મોહિત થયા, માધુર્ય ભાવ જાગ્યો. ઋષિઓએ કામનાને મારવાની ખૂબ કોશિશ કરી, પરંતુ મનમાં ઉત્પન્ન થયેલો કામ જલ્દી મરતો નથી. તેથી કામને ભગવાન તરફ વાળવામાં આવે ને તો એ કલ્યાણકારી બને છે. ઋષિઓ ભગવાનને કહે છે કે હે રામ, આપ જે સુખ સીતાજીને આપો છો ને એવું સુખ અમને આપો. શ્રી રામ કહે છે કે હું મર્યાદા પુરુષોત્તમ છું, તેથી આવું સુખ હું તમને આપી શકું એમ નથી, પરંતુ કૃષ્ણાવતારમાં તમને આપીશ. એ ઋષિઓ જ આજે વ્રજની ગોપીઓ છે, તેથી એ ગોપીઓનું નામ પડ્યું ઋષિ રૂપા ગોપી. આ પ્રસંગ વશિષ્ઠ રામાયણમાં છે. ભગવાન દરેકના ભાવને પૂરો કરે છે. આ પૂતના મોક્ષની કથા છે, એનો આધ્યાત્મિક અર્થ જોઈએ. દુઃખોની શરૂઆત અવિદ્યાથી થાય છે. અવિદ્યા એટલે અજ્ઞાન. અજ્ઞાન દૂર થયા વિના વાસનાનો નાશ થાય નહીં. પૂતના એટલે અવિદ્યા, જે પવિત્ર નથી એ પૂતના. એને પહેલાં ખતમ કરવી પડે. આંતરિક અવિદ્યા આસુરી વૃત્તિ દૂર થાય ને તો જ બહારના અસુરોને મારી શકાય. બાલકૃષ્ણ અનેક રાક્ષસોને મારવાના છે. એની શરૂઆત આ વિદ્યારૂપી પૂતનાને મારી, આ અવિદ્યારૂપી પૂતનાને મારીને કરે છે. મથુરામાં ગયેલા નંદ બાવા વસુદેવજીને મળવા ગયા. વસુદેવે નંદને કહ્યું, તમે મથુરામાં છો અને ગોકુળમાં ઉત્પાત શરૂ થયો છે, તમે જલ્દી ગોકુળ પહોંચી જાઓ, ત્યાં કંઈક સંકટ આવવાનું છે. નંદ બાવા જાણે છે કે વસુદેવની વાણી કદાપી ખોટી ના હોય. જે માણસ હંમેશા સત્ય બોલતો હોય ને એની વાણી કદાપી મિથ્યા જાય નહીં. વસુદેવે કહ્યું છે એટલે જરૂર કોઈ ઉત્પાત થશે, મારે હવે મથુરાથી તરત નીકળી જવું જોઈએ. નંદજી મોટા શહેરમાં આવ્યા હતા. કાના માટે ઘણા બધા રમકડા લીધા. ઉપનંદે કહ્યું કે બાબા આટલા બધા રમકડા? નંદ બોલ્યા કે મારો કનૈયો રમે અને બીજા છોકરા જોયા કરે એ બરાબર નહીં. આખા એ વ્રજમંડળમાં જેટલા કનૈયા જેટલા છોકરા હશે ને બધાને રમકડા મોકલી આપો. ભાવના કેવી? તો કે સુખ પણ વેચીને ભોગવે. ઈશાવાસ્ય ઉપનિષદનો મંત્ર છે. એનો ભાવાર્થ છે કે વિશ્વમાં આવેલી સજીવ્યા નિર્જીવ દરેક વસ્તુ ઈશ્વરની માલિકીની છે, તેનાથી નિયંત્રિત છે. તેથી દરેકે પોતાની જરૂરિયાત પ્રમાણે જેટલી વસ્તુ લેવી જોઈએ ને, જે એના ભાગ તરીકે જુદી ફાળવવામાં આવી હોય એ સિવાય એટલી જ લેવી, એ સિવાય બીજી કોઈ વસ્તુ લેવી નહીં. બીજો એક સિદ્ધાંત છે કે ભૂખ લાગે ને પ્રકૃતિ છે, એકલા ખાવું એ વિકૃતિ છે, અને વહેંચીને ખાવું એ સંસ્કૃતિ છે. આપણા વેદો ગર્જના કરીને કહે છે, સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિદ દુઃખભાગ ભવે. સર્વ સુખીતાઓ, સર્વ નિરોગીતાઓ, સર્વ સુખને પામો, કોઈને દુઃખ પ્રાપ્ત ન થાઓ. બીજો એક વેદ મંત્ર કહે છે કે ઋષિ ઉપર ભગવાન ખુશ થયા. ભગવાને પૂછ્યું કે તમને શાંતિ આપું? ઋષિઓ બીજાને શાંતિ આપનાર છે. ઋષિ કહે છે કે મને શાંતિ ન જોઈએ, હું કહું ને ત્યાં શાંતિ આપો. ગૌ શાંતિ, સ્વર્ગને, અંતરિક્ષ શાંતિ, અવકાશને, વનપસ્ત્ય શાંતિ, વનસ્પતિને, આપ શાંતિ, જળને, જળચરોને શાંતિ. શામાં શાંતિ? તો કે ચારે બાજુ શાંતિ હોય ને એવું ઋષિ ઈચ્છે છે. ચારે બાજુ શાંતિ હોય તો મને પણ શાંતિ મળી જશે. જો બધે અશાંતિ હોય તો મને શાંતિ નહીં મળે. આ આપણા વેદ ઉપનિષદોનો સાર છે. એકલા ખાવું ને વિકૃતિ છે. માત્ર પોતાના જ માટે ઈશ્વરની માલિકીના પદાર્થનો ઉપયોગ
કરનાર ગીતાની ભાષામાં ચોર છે. એટલે નંદ બાવાએ કહ્યું કે મારો કનૈયો રમે ને એકલો રમે ને એ યોગ્ય નહીં, બધા છોકરા રમે. નંદ બાવા રસોડામાં નંદ બાવા ગાડામાં બેસી અને ગોકુળ આવવા નીકળ્યા છે. બાવાને કહ્યું કે સંકટ આવ્યા પછી પ્રભુની શરણમાં જવું ને એના કરતાં સંકટ આવતા પહેલાં પ્રભુની શરણમાં જાઓ તો આવનારી વિપત્તિ અટકી જાય. શરણાગતિનો પવન એ વિપત્તિના વાદળોને વિખેરી નાખે છે. એટલે નંદ બાવા ગાડામાં બેઠા છે અને ગાડામાં બેઠા બેઠા મનોમન શ્રી કૃષ્ણની શરણાગતિ લીધી છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, યમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. આંબા ડાળે કોયલ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ, વૃંદાવનના વૃક્ષો બોલે શ્રી કૃષ્ણ શરણમ. નંદ બાવા ગામમાં પ્રવેશે છે ત્યાં જ ગોવાળિયાએ કહ્યું કે બાવા બાવા આજે તો કનૈયાની ઘાત ગઈ. એક મોટી રાક્ષસી આવી હતી, આપણા કનૈયા એને મારી નાખી, એનું મળદું પડ્યું છે, એના કોઈ સગાને આપણે ઓળખતા નથી. પૂતનાનો દેહ મહાકાય હતો. વ્રજવાસીઓ એના ટુકડા કર્યા છે, શરીરના અલગ અલગ ચિતાઓ રચી પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. સુખદેવજી વર્ણન કરતા કહે છે કે એનો અગ્નિ સંસ્કાર વ્રજવાસીઓના હાથે થયો. શરીર બળતું હતું, એમાંથી ચંદન સુખડની સુવાસ પ્રસરી રહી હતી. આ બધું સદગતિના ચિહ્નો છે. સામાન્ય રીતે શરીરમાંથી દુર્ગંધ જ નીકળે, પરંતુ સુગંધ દ્વારા ભગવાન એ પ્રતીતિ કરાવે છે કે ઝેર આપનારને પણ હું સદગતિ આપું છું. ઠાકોરજીના સ્પર્શથી એનો દેહ દિવ્ય બને છે. તેથી એના શરીરમાંથી સુખડની સુવાસ આવે છે. લોખંડ ત્યાં સુધી જ લોખંડ છે જ્યાં સુધી એને પારસમણીનો સ્પર્શ ન થાય. પારસમણીના સ્પર્શથી લોખંડ પણ સુવર્ણ બની જાય છે. સુખદેવજીએ પૂતનાની કથાની ફળશ્રુતિ બતાવતા કહ્યું છે કે હે પરીક્ષિત, જે કોઈ આ પૂતના મોક્ષની કથા સાંભળશે એને ભગવદ પ્રેમની પ્રાપ્તિ થશે. જે ભગવાન ઝેર આપનારને પણ મોક્ષ આપે છે તો એની સાથે પ્રેમ કરવાની કોની ઈચ્છા ન થાય. સુખદેવજી અહીં સાંભળશે અને લાભ લેશે, એને લાભ થશે એમ લખ્યું છે. મતલબ કે બોલનારને કાંઈ નહીં. જૂના જમાનાની કહેવત પણ છે ને, રાંધનારના નસીબમાં તો ધુમાડો. આ કહેવત જેણે પણ પ્રચલિત કરી છે ને એ બરાબર નથી. કેમ તો કે રાંધનારના નસીબમાં ધુમાડો નથી હોતો, એને તો બમણો ફાયદો છે. રસોઈ બનાવતા બનાવતા ચાખવાને બાને 50% તો પેટ ભરી નાખે અને પાછા પંગતમાં બેસીને બધાની સાથે ઝાપટે ને એ જુદું. એ જ રીતે શ્રોતા કરતાં વક્તાને પણ 3 ગણો ફાયદો છે. શ્રોતા તો માત્ર શ્રવણ ભક્તિ જ કરે છે, ત્યારે વક્તાના મોઢામાંથી લીલા ચરિત્ર નીકળે છે, એ કીર્તન ભક્તિ છે. અને બોલે ને ત્યારે સાંભળે પણ છે, તેથી શ્રવણ ભક્તિ પણ સાથે થાય છે. અને વક્તા બોલે ને એની પહેલાં એનું ચિંતન કરે ને તો જ બોલી શકે. એટલે ત્રીજી સ્મરણ શક્તિ પણ વક્તા દ્વારા થાય છે, સ્મરણ ભક્તિ પણ વક્તા દ્વારા થાય છે. શ્રી કૃષ્ણ ગોકુલમાં પ્રગટ્યા છે. ગોકુલ એ તો હૃદય છે. સંસ્કૃતમાં ગો એટલે ગાય અને ગો એટલે ઇન્દ્રિયો. સર્વે ઇન્દ્રિયો પ્રભુની સન્મુખ હોય ને તો હૃદયમાં પ્રભુ પ્રગટે. ઇન્દ્રિયો પ્રભુના અભિમુખ બને તો હૃદય ગોકુળમાં પ્રભુ પ્રગટે. પ્રભુને હૃદયમાં લાવવા હોય ને તો નંદ બનવું પડે, યશોદા બનવું પડે. નંદ એટલે જ્ઞાન અને યશોદા એટલે ભક્તિ. જ્યાં જ્ઞાન અને ભક્તિ હોય ને ત્યાં કૃષ્ણ પ્રગટે છે. વસુદેવ એટલે નિર્મલ મન અને નિર્મલ બુદ્ધિ એટલે દેવકી. જેના મન અને બુદ્ધિ નિર્મલ બને ને ત્યાં ભગવાન પધારે. નંદ, યશોદા, વસુદેવ અને દેવકી આ બધા નામોમાં દ છે. એટલે દેયમ એટલે કે આપ્યા વગર કશું એ મળતું નથી. નંદ બધાને આનંદ આપે છે, તેથી એને પરમાનંદ પુત્ર મળ્યા. યશોદા એટલે બીજાને યશ આપે છે. જે બીજાને યશ આપે ને એનો યશ વધે. યશ જોઈએ, માન જોઈએ તો બીજાને માન આપો, બીજાને યશ આપો.
શાંતિ જોઈએ તો બીજાને શાંતિ આપો, બીજાને દુઃખી કરીને શાંતિ ક્યારેય મળશે નહીં. બીજાને આપો ને એ જ ભગવાન આપણને આપે. આ કુદરતનો અટલ નિયમ છે. પરંતુ આપવાનું ઘણું અઘરું છે હો. હાથથી છૂટે નહીં. એક માજી પાસે લાખો રૂપિયા હતા, પણ એક ભાઈ છૂટે નહીં. લોકો કહે છે કે માજી પાછળ કોઈ ખાનાર છે નહીં અને કેમ વાપરતા નથી. એક દિવસ માજીનું મન પલળ્યું. કથામાં 1 રૂપિયાની નોટ લઈ અને માજી કથામાં ગયા. વૈશાખ મહિનાની ગરમી. એને તો કે આ રૂપિયો કથા સાંભળી આવું ને મહારાજને આપી આવું. મુઠ્ઠીમાં લીધો છે, વૈશાખની ગરમી છે, શરીરે પસીનો થયો, માથામાં પસીનો થયો, હાથમાં પસીનો થયો. મહારાજને રૂપિયો આપવા મુઠ્ઠી ખોલીને ત્યારે જોયું તો રૂપિયો પલળી ગયો હતો. માજીએ મનમાં ધાર્યું કે આ રૂપિયાને મને છોડીને જવું ગમતું નથી એટલે રડે છે. કે છે કે તને મારા પર આટલો બધો પ્રેમ છે તો રડીશ નહીં, તને હું મહારાજ પાસે નહીં મોકલું. અને ગજવામાં પાછો રૂપિયો મૂકી દીધો. પરીક્ષિત રાજાએ પુત્રના મોક્ષ લીલાનું વર્ણન સાંભળી સુખદેવજીને કહ્યું કે ગુરુદેવ, ભગવાનના લીલા ચરિત્ર મને ખૂબ પ્રિય લાગે છે. આપ ભગવાનના બીજા લીલા ચરિત્રોની કથા મને સંભળાવો. પરીક્ષિત રાજા કહે છે, હે ગુરુદેવ, ભગવાનની કથા શ્રવણથી 5 ફળની પ્રાપ્તિ થાય છે. જે લોકોને ભગવાનની કથામાં રુચિ ન હોય ને એવા લોકો પણ જો કથા સાંભળે ને તો એમની અરુચિ દૂર થાય છે. એમને ભગવાનની કથામાં રસ જાગે છે. ભગવાનની કથા સાંભળવાથી લૌકિક તૃષ્ણાની નિવૃત્તિ થાય છે અને ભગવત પ્રાપ્તિની તૃષ્ણા જાગે છે. કથા સાંભળનારનું અંતઃકરણ નિર્મલ થાય છે. મનમાંથી તૃષ્ણા કામના નીકળી જાય ને તો અંતઃકરણ તો નિર્મલ બને જ. તુલસીદાસજી કહે છે કે ભગવાનના ગુણ ગાતા જેના શરીરમાં રોમાંચ અનુભવાય, વાણી એની ગદગદ બની જાય અને આંખમાંથી હર્ષના આંસુ આવે ને ત્યારે જાણવું કે અંતઃકરણ શુદ્ધ એટલે કે નિર્મળ બન્યું છે. કથા સાંભળવાથી ભક્તિ એટલે કે ભગવાનના પ્રતિ પ્રેમ જાગે. ભક્તિ પ્રગટે ત્યારે દુનિયામાં કોઈ પદાર્થ તમને વહાલું ન લાગે. ત્યારે જાણવું કે સાચી ભક્તિ પ્રગટી છે. તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે કે હે રામ, તમે મને એવા વહાલા લાગો છો કે જેમ કામી માણસને સ્ત્રી વહાલી લાગે. ત્યારે શ્રી રામે કહ્યું કે તુલસીદાસ, આ તમારી ઉપમા બરાબર નથી. કારણ કે કામી માણસને હંમેશા નારી વહાલી લાગતી નથી. ક્યારેક ને ક્યારેક તો અડખામણી જ બને છે. કામીનો પ્રેમ શાશ્વત નથી. ત્યારે તુલસીદાસજીએ બીજી ઉપમા આપી કે છે લોભી હિ પ્રિય જિમીદાર. તો કે આ ઉપમા બરાબર છે. પૈસાનું આકર્ષણ લોભીને ક્યારે ઓછું જ થતું નથી. 5 ડિગ્રી તાવ હોય ને પણ પૈસાનું નામ સાંભળે તો લોભી બેઠો થઈ જાય. લોભી માણસ મરતા વખત સુધી ચાવીનો જુડો ઓશિકા નીચે રાખે. એટલે તુલસીદાસજી કહે છે કે હે પ્રભુ, તમે મને એવા વહાલા લાગો જેમ લોભીને પૈસો વહાલો લાગે. અને કથા સાંભળવાનો 5મો ફાયદો, ભગવદીઓનું સંગ કરવાનું મન થાય. જે ભગવદીનો સંગ કરે છે ને એ ભવસાગરમાં કદાપી પડતા નથી. જે તાદસી ભગવદીઓ છે એનો સંગ કરો, એવું મહાપ્રભુજી કહે છે. જેમના જીવનમાં પ્રેમ, આસક્તિ, વ્યસન આ બધી અવસ્થા સ્થિર થઈ ગઈ છે, જે ભગવાનના લીલા રસને અનુભવે છે, જે ભગવાન જેટલા સામર્થ્યવાળો છે એ તાદસી ભક્ત છે. એ તાદસી ભગવદીય છે. ભગવાનના માર્ગે ચાલવાનું ભગવદીઓ શીખવાડે છે. ભક્તિનો દીવો જલતો રહે એ માટે ભગવાનનો કથારૂપી સત્સંગ અનિવાર્ય છે. પરીક્ષિત રાજાએ વિનંતી કરી કે હે ગુરુદેવ, ભગવાનની બાળ લીલાઓ અદ્ભુત છે, એનું વર્ણન કરવાની કૃપા કરો. સુખદેવજી કહે છે કે પૂતના વધના સમાચાર મથુરામાં કંસ પાસે વાયુ વેગે પહોંચ્યા. કંસ ગભરાઈ ગયો કે નક્કી કર્યું મને મારનાર મથુરામાં નહીં પણ ગોકુળમાં જન્મ્યો છે, અને એ પણ નંદના ઘેર. અત્યારે જો એને નહીં મારું ને તો મોટો થઈને મને મારશે. આકાશવાણીની વાત એને યાદ આવે છે. એને વિચાર્યું કે આકાશવાણીએ કહ્યું હતું એ ખોટું નથી, પણ કંઈક કપટ જરૂર થયું છે.
મારનાર ગોકુળમાં જન્મ્યો છે. કંસ રાજાએ તરત જ સપ્તાસુર, તૃણાવટ, બકાસુર, પ્રલંબાસુર, અધ્યાસુર, વત્સાસુર વગેરે બધા અસુરોને બોલાવીને કહ્યું કે તમે બધા ગોકુળમાં જઈને મારા શત્રુનો નાશ કરો. આ બધા કંસની આજ્ઞાથી ગુપ્ત રીતે પોતાની કામગીરી ગોકુળ અને એની આસપાસ શરૂ કરી દીધી. આ બાજુ નંદ યશોદાને ત્યાં ભગવાન 3 મહિના પૂરા કરી 4થા મહિનામાં પ્રવેશ કરે છે. શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે 4થે મહિને સ્વસ્તિ પુણ્ય વાચન કરાવી અભિષેક કરાવ્યો. હવે ભગવાન પડખું ફરવા લાગ્યા. આ નિમિત્તે અંગ પરિવર્તનનો ઉત્સવ થયો. ઉત્સવમાં શું શું કરવું તો કે 3 કામ અવશ્ય કરવા. બ્રાહ્મણને બોલાવી પૂજા સન્માન કરવું, સગાઓને જમાડવા. ભોજન વિના ઉત્સવમાં આનંદ આવતો નથી. સંબંધીઓ સાથે ભોજન લેવાથી ઉત્સવ સફળ થાય છે. અને ત્રીજું, ગરીબોને દાન આપવું. બીજાનું સન્માન કરવાથી ભગવાન રાજી થાય છે. ઉત્સવના બીજે દિવસે સાધુ સંતોને ભોજન કરાવો. પોતે એકલા મિષ્ટાન ખાવ ને એના કરતાં બીજાને આપીને રાજી થાવ. આ આપણી સંસ્કૃતિ છે. નંદ બાવા જે છે ને સંસ્કૃતિના પ્રતીક હતા. બ્રાહ્મણોને, સંત મહાત્માઓને અને જ્ઞાતિજનોને બોલાવ્યા. યશોદા વિચારે છે કે આટલા બધા લોકોને બોલાવ્યા છે અને બધા આવશે ને તો આ ઘર તો નાનું પડશે. ઘરનો સામાન બહાર કાઢ્યો. એમાં કનૈયાનું ગાડું, આંગણામાં એમનું ગાડું પડેલું, એ દૂધ, દહીં, ઘી, માખણ અને બીજો કેટલોક સામાન ગાડા પર મૂક્યો. કનૈયાનું પારણું પણ બહાર કાઢ્યું. કનૈયાને સુગંધિત દ્રવ્યોથી સ્નાન કરાવી કપડાની જોડીમાં ગાડાની નીચે સુવાડી દીધો. કારણ કનૈયો જાગતો હોય ને તો આવેલા મહેમાનનું સ્વાગત બરાબર કરવા ન દે. ભગવાન સૂઈ જાય ને તો બધાનું સન્માન યશોદામાં જાતે કરી શકે. યશોદાનું મન ઠાકોરજી જાણી ગયા. એમણે સૂઈ જવાનું નાટક કર્યું. ભગવાનનું એક નામ નટવર પણ છે. નાટક કરવામાં સર્વોપરી હોય ને એ નટવર કહેવાય. કૃષ્ણએ વિચાર્યું કે ઉત્સવ તો મારા નિમિત્તે છે અને મને તો ખુદને ગાડા નીચે મૂકી દીધો છે. વ્યવહારિક સામાજિક કાર્યક્રમ પ્રસંગોમાં પણ આપણે પણ ભગવાનને ભૂલી જઈએ છીએ. વ્યવહાર કરવો એ ગુનો નથી, પણ ભગવાનને ભૂલી જવાની એ ગુનો છે. આજે પણ ઘરમાં લગ્ન પ્રસંગ હોય ને ત્યારે દુનિયાભરમાંથી લોકોને બોલાવે છે અને વ્યવસ્થા કરીએ, પણ આવા પ્રસંગે ઠાકોરજીને નિત્ય સેવાને વિસારે પાડી દેવાય છે. કેટલાક લોકો તો પ્રસંગ પતે ને ત્યાં સુધી ઠાકોરજીને બીજા કોઈના ઘરે પધરાવી આવે કે 4 દિવસ તમે ઠાકોરજીની સેવા કરજો. અમારા ઘરમાં લગ્ન પ્રસંગ છે એટલે અમે એને 4 દિવસ સેવા પૂજા નહીં કરી શકીએ. આવું થાય ને ત્યારે ઠાકોરજી કહે છે કે વરઘોડામાં રખડવાનો સમય છે, પૂજા કરવાનું નથી. આપણે મહેમાનોને 5 પકવાન આપીએ અને ઠાકોરજીને માત્ર એક સાકરનો ગાંગડો. આવી ભાવના હોય ને ત્યાં ભગવાન વહેલા છૂટાછેડા કરાવે. ગમે તેવો મોટો પ્રસંગ હોય, ઠાકોરજીને સૌથી પહેલાં યાદ કરો. ઠાકોરજીને મહાન ભોગ બનાવીને અર્પણ કરો. ઠાકોરજી પરિવારના સભ્ય છે એવું માનો. ભગવાને વિચાર્યું કે ઘરનો સામાન ગાડા ઉપર છે, મને ગાડાની નીચે સુવાડ્યો છે. જળ વસ્તુઓ ઉપર છે અને પ્રભુ નીચે છે. આ જડવાદ કહેવાય. આજે જડવાદ ખૂબ વધ્યો છે, પણ કોઈ મોટો માણસ કથામાં આવે ને તો એને આગળ બોલાવી ઊંચા આસને બેસાડાય છે, પરંતુ જે સામાન્ય માણસ જે ચૈતન્ય છે એને માન આપતા નથી. માન બંગલા, ગાડી, મોટરોનું થાય છે. આ જડવાદ છે. માણસ તો બધા જ સરખા. ખરેખર મહત્વ તો માણસનું હોવું જોઈએ, મોટર, ગાડી, બંગલાનું નહીં. પણ આજે તો પૈસાનું જ માન છે. જલસામાં ભૂલો ને ત્યારે ભગવાન રડે છે. નંદ બાવાને ઘેર બધા બ્રજવાસી આવ્યા. સૌ ખાવા પીવામાં મશગુલ થયા. ઠાકોરજીને ભૂલી ગયા. બાલકૃષ્ણ રડવા લાગ્યા. કંસનો મોકલેલો સપ્તાસુર ગાડામાં આવીને ભરાયો હતો. ભગવાનને ખબર પડી કે કંસબામાં મારા માટે રોજ નવા નવા રમકડા મોકલી રહ્યા છે. ઉત્સવના જલસામાં મશગુલ જશોદાજીને કનૈયાનો રડવાનો અવાજ સાંભળ્યો નહીં. બાલકૃષ્ણએ પોતાનો ચરણ ઊંચો કર્યો.
ગાડું આખું ઊંધું પડી ગયું. એમાં રખેલા દહીં, દૂધ, ઘી, માખણ ઢોળાઈ ગયા. માટલા બધા ફૂટી ગયા. ગાડીના પૈડા અને ધરી જુદા થઈ ગયા. ધૂંસરી ભાંગી ગઈ. આ જોઈને નંદ, યશોદા અને વ્રજવાસીઓ ત્યાં દોડી આવ્યા. બધાને આશ્ચર્ય હતું કે આ બધું શું થઈ ગયું. ગાડું એની મેળે રીતે કયું ઊંધું પડી ગયું. અત્યારે તો કોઈ ભૂકંપ કે વંટોળિયો પણ નથી. કયા કારણે ગાડું ઊંધું વળ્યું એ નક્કી કરી શક્યા નહીં. છોકરાઓ ત્યાં આજુબાજુમાં રમતા હતા. એમણે કહ્યું કે સાંભળો સાંભળો, અમે અમારી આંખે જોયું છે. કનૈયાએ રડતા રડતા લાત મારી અને ગાડું આખું ઊંધું થઈ ગયું. બધા વિચાર કરે છે કે કેવું આશ્ચર્ય છે. કનૈયો 6 દિવસનો હતો ત્યારે પૂતનાને મારી અને આજે 3 મહિનાનો થયો તો આખું ભરેલું ગાડું ઊંધું વાળી દીધું. નંદ બાવાને વ્રજવાસીએ પૂછ્યું કે તમે આ ગાડું કરાવ્યું ત્યારે એની પૂજા વિધિ કરાવી નહીં હોય. નંદ બાવાએ એ વખતે બ્રાહ્મણો પાસે ગાડાની પૂજા કરાવી. ગાડું જળ છે, પૂજવા યોગ્ય નથી, પણ ભગવાનના ચરણ સ્પર્શથી આજે એ પૂજાવા લાગ્યું. ભેગા થયેલા બ્રાહ્મણોએ કનૈયાને આશીર્વાદ આપ્યા. જે બ્રાહ્મણ સાચું બોલનારો હોય ને એ બ્રાહ્મણના જ આશીર્વાદ પડે. સત્યભાષીમાં અદ્ભુત શક્તિ હોય છે. કોઈ માણસ 12 વર્ષ સુધી સત્ય જ બોલે ને તો એની વાણી સિદ્ધ થઈ જાય છે. એ જે બોલે તે થાય. સત્ય એ વાણીનું તપ છે. પ્રિય બોલવું, ઓછું બોલવું, આ બધા વાણીના તપ છે. જે હિંસા કરતો નથી, કોઈના મનને કઠોર વાણીથી દુભવવું એ પણ એક હિંસા જ છે. આ મન, વચન કે શરીરથી એ હિંસા કરતો નથી. જે દંભ કરતો નથી. ઉદ્ધવે શ્રી કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ, જીવનમાંથી દંભ જાય કઈ રીતે? ભગવાને કહ્યું, જેના જીવનમાં દંભ મરી ગયો છે એવા લોકોના સંગમાં રહેવાથી દંભ જતો રહેશે. પાખંડી માણસ સાથે રહેશો ને તો વધારે પાખંડી બનશો. સાચા માણસ સાથે રહેવાથી સચ્ચાઈ આવે છે. જે માણસ ઈર્ષ્યા અને અભિમાનથી પર હોય એવા બ્રાહ્મણોના આશીર્વાદ નકામા જતા નથી. જ્યારે બીજાના દોષ જોનાર, અસત્ય બોલનાર અને દંભી માણસના આશીર્વાદ પડતા નથી, નકામા જાય છે. બીજામાં દોષ જોવો ને એ અસૂયા કહેવાય. એક ભાઈ ગીતાનો પ્રચાર કરતા હતા. સારું કાર્ય છે ગીતાનો પ્રચાર કરવો એ, છતાં દોષ જોનાર એક ભાઈ એના વિશે કહે છે, નીકળી પડે છે, ઘરમાં કોઈની સાથે જામતું નથી ને એને મનમેળ નથી ને એટલે. કોઈ ધર્માદામાં પણ ઉદાર હાથે ફાળો આપે તો દોષ જોનાર એમ કહે છે કે આ 2 નંબરની કમાણી આપે છે. એમાં શું નવાય? આમ ગુણમાં પણ જે દોષ જુએ ને એવી પ્રકૃતિ હોય છે લોકોની. સારામાં ખોટું શોધે એવા માણસોના આશીર્વાદ મળતા નથી. સૌરાષ્ટ્રના શ્રી પ્રભાશંકર પટણી હતા. ખૂબ ઊંચી પ્રતિભા, એક વિચક્ષણ પુરુષ, રાજ્યના દિવાન હતા. એમને મહાત્મા ગાંધી એક દિવસ મળવા આવવાના હતા. પટણી સાહેબના છોકરાઓ એમને કહ્યું, બાપુજી, ગાંધીજી જેવી મહાન વ્યક્તિ આવે છે. આપણા ઘરમાં સારું ફર્નિચર કે રાજ રચેલું નથી. આપણે કોઈના ઘરેથી સોફા સેટ, ગાલીચો, ચાંદીના વાસણ લાવીને ઘરને સુંદર રીતે સજાવીએ અને એમનું યથોચિત સુંદર સ્વાગત કરીએ. ત્યારે પટણી સાહેબ કહે છે કે મહાત્મા ગાંધી છે ને મને મળવા આવે છે, મારા વૈભવને જોવા નથી આવતા. આપણી પાસે ન હોય ને તો બીજાનું લાવીને બતાવીએ એ દંભ છે, પાખંડ છે. આવો દેખાડો કરવાની કોઈ જરૂર નથી. ઈર્ષ્યાવાળાનું અંતર બીજાની ઉન્નતિ જોઈને બળ્યા કરે છે. એક દ્રષ્ટાંત જોઈએ કે એક માણસ ઉપર ભગવાન પ્રસન્ન થયા. ભગવાને કહ્યું કે તું માગે તને આપું, પણ એક શરત છે, તું જે માગીશ ને એનાથી બમણું તારા પડોશીને મળશે. આ ભાઈને ઈર્ષ્યાની ઝાડ લાગી ગઈ. એને કહ્યું કે ભગવાન, મને એક કૂવો આપો, પાડોશીને 2 કૂવા મળ્યા. ભગવાનનું વચન તો સાચું છે એ જાણી લીધા પછી આ ઈર્ષાળુ માણસે માગ્યું કે મારી એક આંખ ફૂટી જાય. પાડોશીની 2 આંખ ફૂટી ગઈ. કેટલી ઈર્ષ્યા!
પોતાનું જ નુકસાન વેઠીને પણ બીજાને નુકસાન પહોંચાડનાર ઈર્ષાળુઓમાં શિરોમણી છે. આશીર્વાદ આપવા માટે તપસ્વી બનવું પડે. બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા છે. ધર્મની ગાદી સેવા સદભાવના પાટા પર દોડે છે. ટ્રેક ઝૂકી જાય ને તો અકસ્માત થાય. નીતિ ધર્મ છોડવાથી વિનાશ થાય છે. ગાડું ઊંધું વળવાની સાથે એમાં ભરાયેલો સટ્ટાસુર મરી ગયો. ગાડાને સંસ્કૃતમાં સકટ કહે છે. સટ્ટાસુર, સકટ એટલે ગાડામાં સંતાયો હતો. એ પૂર્વજન્મમાં હિરણ્યાક્ષનો પુત્ર હતો. ઘણો બળવાન હતો. એક વખત લોમેશ ઋષિના આશ્રમમાં એણે કેટલાક વૃક્ષો તોડી નાખ્યા. ઋષિએ શ્રાપ આપ્યો કે તું દેહ રહિત બની જા, અને ઋષિની ક્ષમા માગી. ઋષિ પ્રસન્ન થયા, પરંતુ એમનો શ્રાપ પણ વરદાન બની ગયો. ઋષિએ કહ્યું કે વૈવસ્વત મન્વંતરમાં શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શથી તારી મુક્તિ થશે. અને એ પ્રમાણે સટ્ટાસુર પ્રભુના ચરણ સ્પર્શથી મુક્ત થયો. સુખદેવજી કહે છે કે હે રાજન, બાલકૃષ્ણને એકવાર આકાશમાં ફરવાની ઈચ્છા થઈ. એનું મોસાળ તો સદ્ધર હતું, મામા પરાક્રમી હતા. કંસના મોકલેલા કેટલાક માયાઓ ગોકુળની ફરતે ભરડો નાખીને પડ્યા હતા. એક મામો તૃણાવત કૃષ્ણની ખબર લેવા આવ્યો. શ્રી કૃષ્ણ યશોદાજીના ખોળામાં સૂતેલા હતા. ભગવાને વિચાર્યું, આ મામો આવી રહ્યો છે, અને જો માતાના ખોળામાંથી નીચે મને નહીં ઉતારે ને તો મારા કારણે માને કષ્ટ થશે. મારે દુઃખી થવું પડે એમાં વાંધો નહીં, પણ મારી માને દુઃખ ન થવું જોઈએ. શ્રી કૃષ્ણનો સંદેશ છે કે બાળકોના કારણે મા બાપ દુઃખી ન થવા જોઈએ. એક મહાપુરુષના 5 સૂત્રો છે. પૈસો જાય તો જવા દેજો, પણ પૈસા માટે સંબંધ બગાડશો નહીં. આરોગ્ય ખાતર ભોજન જો છોડવું પડે તો છોડી દેજો, પણ ભોજનના કારણે આરોગ્ય બગડવું જોઈએ નહીં. ભણવા ખાતર રમવાનું છોડવું પડે ને તો છોડી દેજો, પણ રમવા ખાતર ભણવાનું છોડશો ને તો દરેક વિદ્યાર્થી એમાં નાપાસ થશે. એટલે રમવા ખાતર ભણવાનું છૂટી ન જાય ને, આ સૂત્ર વિદ્યાર્થી અપનાવવા જેવું છે. આત્મા કે પરમાત્મા ખાતર વિષયોનું સુખ છોડવું પડે ને તો પ્રેમથી છોડી દેજો, પણ વિષયો ખાતર આત્મા કે પરમાત્માનું ધ્યાન છૂટી ન જાય ને એનું ધ્યાન રાખવું. મા બાપને ખુશ કરવા જતા પત્ની નારાજ થાય તો થવા દેજો, પણ પત્નીને ખુશ કરવા જતા મા બાપ નારાજ ન થાય ને એનું ખાસ ધ્યાન રાખજો. માં નીચે મૂકી દે ને એટલે ભગવાને યુક્તિ કરી ભગવાને પોતાના શરીરનું વજન વધાર્યું. ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વર છે. એમની પાસે તો અનેક સિદ્ધિઓ છે. વજન વધારવાની સિદ્ધિનું નામ ગરિમા સિદ્ધિ છે. એક સિદ્ધિનું નામ છે અણિમા. હનુમાનજી લંકામાં ગયા ને ત્યારે મચ્છરનું રૂપ લઈને ગયા હતા. આ અણિમા સિદ્ધિ છે. એક સિદ્ધિ છે મહિમા. આ સિદ્ધિથી શરીર મોટું થાય છે. જેમ બલિરાજાને ત્યાં વામન ભગવાન વિરાટ થયા, અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવ્યું. આ મહિમા મોટો છે. આ મહિમા સિદ્ધિ છે. એક સિદ્ધિ છે લઘિમા. આ સિદ્ધિથી શરીર હલકું ફૂલ બની જાય છે. આ સિદ્ધિ કલયુગમાં કોણે બનાવી? તો કે ડાકોરના શ્રી રણછોડરાયજીએ. બોડાણો દર પૂનમે હાથમાં તુલસીનો છોડ લઈને ડાકોરથી દ્વારિકા જાય, રણછોડરાયજીના ચરણોમાં તુલસી અર્પણ કરે. આખી જિંદગી આ ક્રમ ચાલુ રાખ્યો. ગરડો થયો ને ત્યારે બોડાણાએ કહ્યું કે રણછોડરાયજી, પ્રભુ મારી આ છેલ્લી પૂનમ છે, હવે હું કાલથી દ્વારિકા નહીં આવું. ડાકોરથી દ્વારિકા ચાલતા જવાનું કેટલું બધું દૂર. રણછોડરાયે કહ્યું કે બોડાણા, મારા ખાતર, બસ મારા ખાતર તું એક પૂનમ આવી જા. મારી ઈચ્છા તારી સાથે ડાકોર આવવાની છે. ધન્ય છે બોડાણાની ભક્તિ. ભગવાને કહ્યું કે બોડાણા, આ દ્વારિકાના ગુગડી બ્રાહ્મણો મારી સાથે પ્રેમ કરતા નથી. એમના માટે તો પૈસા કમાવાનું સાધન છું. એને તને મારા માટે સાચો પ્રેમ છે. હવે આવે ને ત્યારે ગાડું લેતો આવજે, હું તારી સાથે આવીશ.
બોડાણો ગાડું લઈને દ્વારિકા ગયો. દ્વારિકાધીશજી પોતે બોડાણાના ગાડામાં બિરાજ્યા છે. વૃદ્ધ બોડાણો તો ઊંઘી ગયો. જેમ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનનો રથ ચલાવ્યો ને એમ દ્વારિકાધીશે આજે બોડાણાનું ગાડું ચલાવ્યું છે. રણછોડ બાવનું. રણછોડ તું રંગીલો નાચ, સકલ જગતને તારો સાથ. ભૂમિ કેરો હરવા બા, જગમાં પ્રગટ્યો વારંવાર. જન્મ ધર્યો તે કારાગાર, જગતમાં કરવા ચમત્કાર. કંસરાયને થાય જા, તેથી કીધું તરત પ્રયા. ગોકુળમાં જય કીધો વા, નંદ જશોદાજીની પા. વર્ણન કરતા નાવે પા, એવી તારી લીલા અપા. ગોવાળોની સાથે જાય, ગાય ચરાવી રાજી થાય. છાનો ઘોરત લૂટી ખાય, પકડાતામાં છટકી જાય. ગોપિકાના ચોર્યાચી, સૌના ઉપર સરખી પ્રી. કંસી કેરો સુરમધુ, સુનારા થાય ચકજુ. શરદ પૂનમની આવે રાત, સૌના હૈયે થાય પ્રભાત. વ્રજવનિતા છોડે આવા, દોડી આવે રમવારા. તારલિયા ચમકી આકાશ, ચાંદલિયાનો પૂર્ણ પ્રકાશ. દાનવ ઘેરો જ્યાં જ્યાં ત્રાસ, પડમાં જઈને કીધો ના. પટકી માર્યો મામો કંસ, રહ્યો ન જગમાં તેનો અંત. કૌરવોને કીધા તંગ, પાંડવોને રાખી સંગ. અર્જુનને તે દીધો બોધ, જ્ઞાનવૃતનો વર્ષ્યો દો. યુદ્ધ તજીને દીધી દો, નામ પડ્યું તેથી રણછોડ. દ્વારિકામાં કીધો વા, ધર્મધજા ફરકે ચોપા. ગુજરાતમાં એક ડાકોર ગામ, ભક્ત થયો બોડાણો નામ. પત્ની જેની ગંગાબાઈ, એ પણ ભક્તિમાં રંગા. હરતા ફરતા ગાયે ગાન, મેળવવા ચાહે ભગવાન. એવામાં એક આવ્યો સંગ, વેલાયો ભક્તિનો રંગ. યાત્રાળુ દ્વારિકા જાય, બોડાણો તેમાં જોડાય. ગોમતીજીમાં કીધું સ્નાન, ભાવે નિરખ્યા શ્રી ભગવાન. 6 માસે હું આવીશ ધામ, એક લીધી એવી નિષ્કામ. તુલસી વાવી કાયમ જાય, પ્રભુને અર્પી રાજીતા. સહન કરે એ કષ્ટ અમાપ, ભલે પડે ઠંડી કે તાપ. 70 વર્ષ વીત્યા છે એમ, ત્યારે પૂરણ થઈ છે ને. બોડાણો જીત્યો છે દાવ, પ્રભુના હૈયે પ્રગટ્યો ભાવ. હવે લાવજે ગાડું સાથ, બોયલો વિશ્વ સકળનો ના. ખડખડતી લીધી છે વેશ, વૃદ્ધ થયેલા જોડ્યા બે. ગંગાબાઈએ દીધી વિદાય, બોડાણો હરખાતો જા. બોડાણાને રાતોરાત મૂક્યો દ્વારિકાની માં. દર્શન કરતા કહે ના, ગાડું હું લાવ્યો છું સા. ગુગળીઓ મનમાં વહેમાન, ભક્ત પ્રભુને ના લઈ જા. માર્યા તાળા મજબૂત દ્વાર, રાત પડીને વાગ્યા બા. ભાલો નીકળી નાટો બા, વહેલ તરત કીધી તૈયાર. ગાડું હાકે જગદાદા, કહો પછી શું લાગે વા. ઉમરેટ પકડી લીમડાડા, મીઠી થઈ ગઈ તે તત્કા. વાણું વાયુ વીતીરા, ઠાકોર માએ થયું પ્રભાત. ગંગાબાઈએ નિરખ્યો નાથ, ઉમળકે જોડ્યા હાથ. દ્વારિકાના રાજાની સાથ, ઉગડી લેવા આવ્યા ના. ભગત સામે લેવા જાય, માર્યો ભાલો મૃત્યુ તા. ભાવિકોના દિલ દુબાર, બદલો લેવા સામા જાય. ગંગાબાઈએ ધીરજ ધરી, વાલમજીએ વિપત હરી. ઉગડી સોનું લેવા જાય, વાલો વાળીએ થોડા. બીજો વિશ્વ સકળનો ગુપ, મનસુખ રામનું લીધું રૂપ. સંત પુનિતને દીધી હા, પૂરણ કીધા સગડા કામ. રામ ભક્ત જે કરશે પાર, નાથ જાલશે તેનો હાથ. પૂર્ણિમાએ પ્રેમથી
ડાકોર દર્શન જા રામ ભક્ત એ પુનિત કરે કારજ સગડાતા બોલો શ્રી રણછોડરાય. ગુગળી બ્રાહ્મણો પાછળ દોડ્યા અને શ્રી રણછોડરાયની મૂર્તિના ભારોભાર સોનું લેવાની લાલચમાં આજે ફસાઈ ગયા. આ વખતે ભગવાને આ કલયુગમાં પોતાની લગીમાં સિદ્ધિનો ઉપયોગ કર્યો અને ભગવાન બોડાણાની પત્ની ગંગાબાઈની સવા વાલ વજનની સોનાની વાડી જેટલા હલકા ફૂલ બની ગયા. શું કહ્યું? ત્રાજવું તુલા, તુલામાં એક બાજુ ઠાકોરજીને બેસાડો અને એક બાજુ સોનું મૂકો, બેલેન્સ થાય વજન બરાબર. એટલું સોનું ઠાકોરજીના વજનના ભારોભાર સોનું અમને જોઈએ છે તો અમે ઠાકોરજીને છોડી દઈએ. ઠાકોરજી પણ કલાકાર છે, એકદમ સરસ મજાની લીલા કરે છે કે ગુગળી બ્રાહ્મણો તમે મને કમાવાનું સાધન સમજતા હતા ને, હવે મારો ભક્ત બોડાણો આજે આવી ગયો છે. તો હવે મારી લીલા જુઓ. એ ગંગાબાઈ એટલે કે બોડાણાની પત્ની જે ગંગાબાઈ છે ને, એની સવા વાલ વજનની સોનાની વાડી જેટલા હલકા ફૂલ બની જાય છે. શ્રી કૃષ્ણ યોગેશ્વર છે, એની પાસે યોગની તમામ સિદ્ધિઓ છે. માતા જશોદાના ખોળામાં ગરિમા સિદ્ધિનો પ્રયોગ કર્યો છે. ઠાકોરજી તો એકદમ ઘરે થઈ ગયા. માં નીચે મૂકી દે ને એ માટે ભગવાને યુક્તિ કરી શરીરનું વજન વધાર્યું. જશોદાજી વિચારે છે આ કનૈયો છે કે ગિરિરાજજીની શીલા? વજન સહન ન થયું, કનૈયાને નીચે પધરાવ્યા અને રસોડા તરફ ગયા. એટલામાં તો તૃણાવર્ત આવ્યો. જોરથી પવન ફૂંકાયો, વૃક્ષો પડવા લાગ્યા, યમુનાજીના તરંગો ઉછળવા લાગ્યા. તૃણાવર્ત શ્રી કૃષ્ણને ઉપર લઈ ગયો. આકાશમાં દેવતાઓ જોઈ રહ્યા છે. તૃણાવર્તે કૃષ્ણને કહ્યું, હું તને કંસ મામા પાસે મથુરા લઈ જાઉં છું. કૃષ્ણ કહે છે કે મામા તમારામાં અક્કલ છે કે નહીં? મને પકડનારની ઉધ્વ ગતિ થાય, અવગતિ થાય નહીં. તમને નીચે મથુરામાં અવગતિ માટે નહીં લઈ જવા દઉં. હવે તો તમારી ગતિ થશે. વૈકુંઠ ભેગા કરી દઉં છું હું તમને. ભગવાને જોયું ને તો તૃણાવર્તની માયાથી ગોકુલ સહિત વ્રજભૂમિના કેટલાય ગામોના મકાનના છાપરા ઉડી ગયા. વૃક્ષોનો કચ્ચર ઘાણ નીકળી ગયો. ભગવાને પોતાના શ્રી અંગનું વજન વધાર્યું. તૃણાવર્ત ગભરાયો. ભગવાને કહ્યું કે મામા તમારો અંતકાળ આવી ગયો છે. આમ કહીને તૃણાવર્તને એક મોટા પથરા પર પછાડ્યો. એનો પ્રાણ નીકળી ગયો. તૃણાવર્ત એક કામનાનું પ્રતીક છે. ભગવાને પહેલા પૂતના રૂપી અવિદ્યાનો નાશ કર્યો, પછી સકટાસુર રૂપી જડવાદનો નાશ કર્યો અને તૃણાવર્તને મારીને કામનાનો નાશ કર્યો. ગોપીઓ દોડતી દોડતી આવી કનૈયાને રાક્ષસ પરથી ઉપાડી લીધો અને યશોદાને જઈને કહ્યું, તમારી પેઢીના પુણ્ય આડે આવ્યા. આજે કનૈયો મોતના મુખમાંથી જો પાછો આવ્યો. તૃણાવર્ત જે છે ને એ રજોગુણ છે. રજોગુણ ચંચળ હોય છે, તમોગુણ આળસુ હોય છે. રજોગુણમાં કામ, ક્રોધ, લોભ ચલિત કરે છે. પરમાત્માની કૃપા હોય ને તો મનુષ્ય કામ, ક્રોધ, લોભ રૂપી વંટોળિયામાંથી ઉભરી જાય છે. મનુષ્ય 3 પ્રકારના હોય છે. એક તો સામાન્ય મનુષ્ય જે કામ, ક્રોધને વશ થાય છે. બીજું સાધક મુમુક્ષુ, જેને કામ, ક્રોધ આવે ને તો એમાંથી છૂટવાનો પ્રયત્ન કરે. અને ત્રીજું છે એ સિદ્ધ પુરુષ, વાતાવરણ ચલયમાન હોય તો પણ ચલિત ન થાય. આવા સિદ્ધ પુરુષ જગતમાં વંદનીય છે. આપણે કામ, ક્રોધને વશ છે. આપણા પર કોઈ માણસ ભૂલથી પણ એકવાર ચૂકે ને તો આપણે ભારે ઉશ્કેરાઈ જઈએ છીએ, મારામારી કરવા માંડીએ. પરંતુ ભક્ત એકનાથ ઉપર એક માણસ 100 વખત તૂટ્યો. એકનાથ વારંવાર નદીમાં જાય. 108 વખત ચંદ્રભાગામાં એકનાથ નાયા છે, પરંતુ છતાં બી આટલા પણ ગુસ્સે થયા નથી. પેલો માણસ તો આ સંતની ધીરજ જોઈને ચરણમાં પડ્યો. એને પૂછ્યું કે મહારાજ આપ ગુસ્સે કેમ ન થયા? એકનાથે કહ્યું કે તમારા લીધે મને આ ચંદ્રભાગા નદીમાં
108 વખત નાહવાનું મળ્યું. નહીં તો હું કાંઈ એટલો બધું આ નાહવાનો નહોતો. આમ ક્રોધ થાય ને એવું વાતાવરણ હોવા છતાં ક્રોધ ન આવે એ સિદ્ધ પુરુષ છે, યોગી છે. આવી સિદ્ધિ માટે ઉપાસના કરવી પડે હો, એમને ન થાય. તૃણાવર્તને મારી અને ભગવાને વ્રજભૂમિને આજે રજોગુણમાંથી મુક્ત કરી છે. આ સત્રને અત્યારે આપણે વિરામ આપીએ. આવતીકાલે બપોરે 2:45 એટલે કે 2:45 વાગે આગળ વાંચશું. નામકરણ લીલાથી ઠાકોરજીનું નામ પાડવાની વિધિ થશે, ત્યાંથી આગળ વાંચીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.